વડોદરાથી ભાજપાના ભ્રષ્ટ શાસનની અસંતોષની આંધી શરૂ થઈ જૂથવાદ પરમ કક્ષા ઉપર છે. રાત્રે 1:30 વાગે એક જનપ્રતિનિધિને આત્માના અવાજ પ્રમાણે ધારાસભ્ય પદે રાજીનામું આપે. બપોરે 12 કલાકે બંધ બારણે દંડ અને દંડાની કચ્ચા ચિઠ્ઠાની લેતી દેતી થાય અને ફટકતો એમનો આત્મા પાછો કેદ થઈ જાય. જે રીતે ભાજપાના સાંસદે પોતે સ્વીકાર્યું છે કે સાંસદો ક્યાં વિકાસ કરે છે, કે વિકાસ તો એમનો વ્યક્તિગત થાય છે. ભાજપાના વરિષ્ઠ નેતાઓએ પણ કીધું કે કઈ રીતે ભ્રષ્ટાચાર ચાલે ને કઈ રીતે ગોઠવણ ચાલે. આ ગોઠવણ લૂંટફાટના ધંધાના કારણે ભાજપામાં અત્યારે જે ખેલ ચાલી રહ્યો છે એ માત્ર વડોદરા પૂરતો નહીં, સાબરકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, આણંદ સહિત ઠેર ઠેર ભાજપાની અંદર પાયાના કાર્યકર્તાઓની અવગણના, એમને સતત અપમાનિત કરવા અને પક્ષ પલટુને ખભે બેસાડીને ખુશીઓ આપવાના ખેલ જે ચાલતા હતા ઘણા સમયથી, એના કારણે આક્રોશ ચરમસીમા ઉપર છે. તેવા સંજોગોમાં વડોદરાની અંદર ભાજપાના સાંસદે પોતે અનિશ્ચિતતા વ્યક્ત કરી, સાબરકાંઠાના સાંસદ પર અનિશ્ચિતતા વ્યક્ત કરી. હકીકતમાં તેમની અનિશ્ચિતતા નથી, પણ એમની પોસ્ટર અને પત્રિકા યુદ્ધના કારણે આખો આ ખેલ એક પછી એક ખુલ્લો પડી રહ્યો છે, જે આણંદમાં પણ વિસ્તૃતપણે આગળ વધી રહ્યો છે. આ જ વાત વલસાડમાં આગળ વધી રહી છે, સુરેન્દ્રનગરમાં આગળ વધી રહી છે. અને એના કારણે આ જે ભ્રષ્ટાચાર છે, આ આખા ખેલની અંદર સામાન્ય ગુજરાતીને શું મળ્યું? ગુજરાત અને ગુજરાતીઓને નુકસાન થયું. 2014માં 26 બેઠક ભાજપાને આપી, તો ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? 2019માં 26 બેઠક આપી, ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? મોંઘવારીનો માર, બેરોજગારીનો માર, મહિલા અસુરક્ષા, ખેડૂતોની ખેતીની જમીન ગાયબ થઈ ગઈ અને સમગ્ર દ્રષ્ટિએ સામાન્ય માણસ દેવાના ડુંગર નીચે દબાઈ જાય. આ ભાજપાની ભેટના કારણે સામાન્ય ગુજરાતી અત્યારે આક્રોશ અનુભવી રહ્યો છે અને ભાજપામાં જૂથવાદ જે પ્રકાશ થાય છે એના ભાગરૂપે જ આ પત્રિકા અને પોસ્ટર યુદ્ધના ભાગરૂપે ઉમેદવારીઓ પરત ખેંચાઈ રહી છે. 26માંથી 26 સીટ 5 લાખની લીડથી જીતીશું એ વાયદાઓની ભાજપની શરૂઆતમાં જ હવા નીકળી ગઈ. તમે જુઓ કે હજી ઉમેદવારો કેટલી જગ્યા ઉપર તો ભાજપ ડિક્લેર નથી કરી શક્યું. બીજી બાજુ જે ઉમેદવારો ડિક્લેર કર્યા છે એમને એન કેન પ્રકારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે એવું ટ્વીટ કરો અથવા તો તમે સામેથી એવું વિડીયો બનાવો કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. કેમ ભાઈ? ઉમેદવારો ડિક્લેર થયા ત્યારે તો બહુ સારી રીતે સન્માનો થયા હતા. એનો અર્થ સ્વાભાવિક છે કે ભાજપમાં ઉકળતો ચરુ છે. ભાજપમાં બધા જે કાર્યકર્તાઓ છે ખૂબ નારાજ છે. આજે રંજનબેન ભટ્ટની વાત છે, ભીખાજી ઠાકોરની વાત છે. ભીખાજી ઠાકોરના સંબંધીઓ એ આદિવાસી સમાજમાંથી ચૂંટાઈને આવે છે અને આમાં એટલું ચીટિંગ કરવાની પણ કોશિશ કરી હોય એવું પણ લાગી રહ્યું છે. જે પણ હકીકતો હોય પરંતુ સ્પષ્ટ છે કે એમને પણ કહી દેવામાં આવ્યું છે કે તમે પણ ઉમેદવારી ના કરો. આ તો ઉમેદવારોનો અપમાન છે, એમની જ્ઞાતિઓનો પણ અપમાન છે. પણ એનાથી મોટી વાત એ છે કે હજુ પણ કેટલાક ઉમેદવારો, માની લો કે આણંદની વાત છે, બનાસકાંઠાની વાત છે કે જેમાં ઉમેદવારો ચેન્જ થાય એવી શક્યતા. ઇવન મનસુખ વસાવા પહેલા પણ રાજીનામું આપી ચૂક્યા છે, સાંસદ તરીકે પણ રાજીનામું આપી ચૂક્યા છે નારાજ થઈને ભાજપથી. એટલે ત્યાં પણ મનસુખ વસાવાનું પણ અત્યારે આવી સ્થિતિઓ થઈ શકે એવી પોઝિશનમાં આવી ગયા છે. કારણ કે લોકોમાં એવો મેસેજ છે કે મનસુખ વસાવા કદાચ ભૂલથી પણ જીતી જાય, જીતી શકે એમ નથી પણ જીતી જાય તો રાજીનામું આપી દેશે, ભાજપ ફરી તેમને રાજીનામું અપાવશે. આવી પણ વાતો ચર્ચાય છે. એટલે 5-5 લાખની લીડ અને 26માંથી 26 બેઠક જીતવાની હવા અત્યારથી નીકળી ગઈ છે. રુઝાન આવી ગયા છે અને સ્પષ્ટ છે કે ગુજરાતની પબ્લિક ખૂબ નારાજ છે. જેને 62 રૂપિયા પેટ્રોલ ડીઝલનો વિરોધ કરીને 92માં બટકાવે છે અને ગેસના સિલિન્ડરના 400ના વિરોધ કરતા હતા સંસદ સુધી અને અત્યારે 1100 રૂપિયામાં બટકાવો છો. રાજસ્થાનમાં તમે 450માં ગેસનો સિલિન્ડર આપો છો. મધ્યપ્રદેશની બહેનોને 1250થી 3000 રૂપિયા આપો છો. તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે? આ બધા લોકો જાણી ગયા છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓના ઘરેથી બહેનોએ સ્પષ્ટપણે ના પાડી છે કે આ વખતે ભાજપને મત નથી આપવાના. એટલે આ રુઝાન સ્પષ્ટ છે. એટલે આ અત્યારથી જ રાજીનામા પડવાના શરૂ થઈ ગયા છે. અને હજી જ્યારે 200 સીટની અંદર ભાજપ આવશે ને કેન્દ્રમાં અને ઈડી સીબીઆઈ નીકળી જશે ભાજપના કબજામાંથી, એટલે અહીંયા પણ કેટલાય ધારાસભ્યોના અંતરાત્મા જાગશે. જોઈ લેજો.